નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓફબીટ સ્ટોરીઝ. હું દ્વિતિ. જોઈએ આજના મહત્વના સમાચાર. હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. જ્યારે નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરામાં ભારે વરસાદની શક્યતા સાથે એલર્ટ આપવામાં આવ્યું છે. કર્ણાટક અને કેરળમાં વરસાદથી જનજીવન ખોરવાયું. સિક્કિમમાં ફસાયેલા પ્રવાસીઓને પણ સુરક્ષિત સ્થળે લઈ જવા કવાયત હાથ ધરાઈ. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. 7 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. અમદાવાદમાં કોરોનાથી 2 મહિલાના મોત. દાણી લીમડાની 47 વર્ષીય મહિલાનું મોત થયું છે. પ્રૌઢ મહિલા 23 મેથી હોસ્પિટલમાં દાખલ હતા. મૃતક મહિલાને હાઇપરટેન્શન અને બીપી જેવી બીમારી પણ હતી. વિધાનસભાની પેટા ચૂંટણીને પગલે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. કડી અને વિસાવદર પેટા ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આપે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ બંને બેઠકો પર ત્રિપાંખિયા જંગ જામશે. ઉમેદવારી નોંધવાનો આજે છેલ્લો દિવસ. વિધાનસભાની પેટા ચૂંટણીમાં કડી બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા અને આપના જગદીશ ચાવડા વચ્ચે જંગ જામશે. જ્યારે વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આપના ગોપાલ ઇટાલિયા વચ્ચે થશે કાંટાની ટક્કર. JEE એડવાન્સનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં રાજસ્થાનના કોટાનો રાજીત ગુપ્તાએ દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જ્યારે અમદાવાદના મોહિતે ઓલ ઇન્ડિયા રેન્કમાં 12મા ક્રમ સાથે ગુજરાતમાં ટોપ કર્યું છે. સુરતના ભટારમાં યુવતી સાથે દુષ્કર્મ આચરનાર ફોટોગ્રાફરની પોલીસે ધરપકડ કરી છે. આરોપી ઇન્સ્ટાગ્રામથી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં અલગ અલગ સ્થળે ફરવા લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે શાહબાગ નામના આરોપીની ધરપકડ કરી. યુક્રેને રશિયાના 2 એરબેઝ પર ડ્રોનથી હુમલો કર્યો છે. 40 જેટલા રશિયન જેટ તોડ્યા હોવાનો પણ યુક્રેને દાવો કર્યો છે. રવિવારે યુક્રેનિયન ડ્રોન દ્વારા 2 રશિયન એરબેઝ ઓલેનિયા અને બેલાયાને નિશાન બનાવવામાં આવ્યા હતા. 3 જૂને IPLની ફાઇનલ મેચ રમાવાની છે. તેવામાં ઓપરેશન સિંદૂરની થીમ પર યોજવામાં આવશે ક્લોઝિંગ સેરેમની. આ સેરેમનીમાં સ્ટેડિયમમાં તિરંગાના કલરથી લાઇટ સજાવવામાં આવશે અને સિંગર શંકર મહાદેવન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આપશે પરફોર્મન્સ. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. દેશ અને દુનિયાના બાકી સમાચાર માટે વિઝિટ કરો અમારી વેબસાઇટ www.offbeatstories.in અને ઓફબીટ સ્ટોરીઝને સોશિયલ મીડિયા પર ફોલો કરો.